શીર્ષક ટ્રુથ વિધાઉટ એપોલોજી મને આકર્ષે છે. જ્યારે હું અધ્યાય 138 વાંચી રહી હતી તેમાં લખ્યું હતું, ખોટા રસ્તા પર ઉડાન ભરવા કરતા સાચા રસ્તા પર ઢસડાતા ચાલવું ઘણું સારું છે. તો પછી શું આપણે કહી શકીએ કે સત્યનિષ્ઠા જ મહાન છે? આપણે સત્યનિષ્ઠ થવાની વાત નથી કરી રહ્યા. સારું હોવું અને સત્યનિષ્ઠ હોવું આ બંને જુદી વાતો છે. સાચું અને ખોટું તે વ્યક્તિ નક્કી કરે છે જે તેનો અનુભવ કરનાર છે. અહીં આપણે નૈતિકતાની વાત નથી કરી રહ્યા. અહીં આપણે ધાર્મિક આજ્ઞાઓની વાત નથી કરી રહ્યા. અહીં વાત છે ઉપયોગિતાની, વાત છે અનુભવની. અજ્ઞાનથી કાર્ય કરે છે તો અનુભવ દુઃખદ રહેશે. આ સંદર્ભમાં જ એકને સાચું કહેવામાં આવે છે અને બીજાને ખોટું કહેવામાં આવે છે. અન્ય કોઈ માપદંડ નથી. તેથી અનુભવકર્તાને જોવો જરૂરી છે. અનુભવકર્તાને જોવો એટલે જેને સાચું કહેવાયું છે તે. અજ્ઞાનતાથી વર્તવો તેને ખોટું કહેવામાં આવ્યું છે. બસ એટલું જ. એથી આગળ કંઈ નથી. કોઈ જટિલતા નથી. અને જ્યારે તમે સાચા કેન્દ્રથી કાર્ય કરો છો ત્યારે ભલે કાર્ય કરવાની રીતને ઢસડાતા ચાલવું કહેવામાં આવી હોય તે સંપૂર્ણ રીતે યોગ્ય છે. અને જ્યારે તમે ખોટા કેન્દ્રથી કાર્ય કરો છો ત્યારે ભલે તમે ઉડી રહ્યા છો તેમ છતાં તે તમને મદદરૂપ નહીં થાય, કારણ કે અનુભવની ગુણવત્તા એવી નહીં હોય કે તમે તેને સ્વીકારી શકો. આપણો સ્વભાવ આનંદ છે. જો અનુભવમાં આનંદ મૂળભૂત નથી તો જીવન વ્યર્થ જઈ રહ્યું છે. અધ્યાત્મ જીવનને વ્યર્થ જવાથી અટકાવવા માંગે છે.